હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. જો આપણે આવી ગયા છે વાડીએ અને મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે. અને વરસાદ થઈ ગયો છે ને હવે આપણે વાવવાના છે દાણા. તો ટ્રેક્ટર હમણાં આપણે આવે છે, ફાઇન પડ્યા, કેમ કે વવાય એવું નહોતું ને, હવે થોડુંક વવાય એવું થયું હોય. તો ટ્રેક્ટર આવે છે તો હું દર્શભાઈ આવી ગયા વાડીએ. દર્શભાઈ ઓલો રે જો હાલો, ઓલું કહી દો બધાને. બધાને ક્યાં ટ્રેક્ટર આવે છે? મોટું મારા કલે જાઓ. આ કૂવો દેખાડો, આમનો ઉપર તું હાલ. જો આ છે જૂની વાડીનો કૂવો હે ને. ચાલો ફેમિલી, આપણે જાય આપણે વાડીએ હવે, કેમ કે અહીંયા ટ્રેક્ટર આવે છે, દાણા થોડોક ભેરવવાના છે, દવાનો પોટ મારવાનો છે. તો તમે વિડીયોમાં બન્યા રહીજો. આજે આપણે વાવણી વાવવાની છે, શ્રી ગણેશાય નમઃ કરી નાખવાના છે. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. દાણામાં દવા ભેરવવા માંડ્યા છે. જો આ બિયારણમાં આપણે પાવડર ભેરવવા માંડ્યા છે. વેનોક્સ ને હો જાવા નવું બિયારણ છે, ટ્રાય કરવા લઈ આવ્યા છે. જો આ પાવડર ભેરવવા માંડ્યા છે. જો અને અહીંયા આપણે બિયારણ છે. જો કેટલા ખોખા લીધા છે, આટલા ખોખા છે. જો હે ને 10-12 મણ બિયારણ છે. જોઈએ હવે કેવું ઉગે છે. અને આપણે ગણેશ બાપાના લાડવા અત્યારે કરવાના છે. શાસ્ત્ર પૂરતા લાડવા કરી નાખી. હમણાં ટ્રેક્ટર આવે છે, શ્રી ગણેશાય કરીને વાવી નાખીને હાઈન પડવા આવી છે. અહીંયા વારો આવ્યો છે આપણો. દાણાનો પોટ મારવા માંડ્યા છે. જો મસ્તીનો પોટ લાગી ગયો. જો ફેમિલી જો આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને હવે વાવવાનું કરવાનું ચાલુ છે. જો ભરી દીધું છે મસ્ત મજાનું આખું ખાનું દાણાનું. દવા બવા ભેરવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે જો હાથીઓને ગણેશ બાપાનું નામ લઈને કમ્પ્લીટ આપણે વાવી દઈ. જો અહીંયા કરે અમારી મમ્મી હાથીઓ. જો અહીંયા કરી નાખ. જો અહીંયા હાથીઓ કરવા માંડ્યા છે. અને હાથીઓ થઈ જાય ને કમ્પ્લીટ ગણેશ બાપાનું નામ લઈને ટ્રેક્ટર કરી દઈ ચાલુ. જો અને મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે. આ બાજુ હોવાઈ ગયું છે અને આપણે વાવવાનું થોડુંક બાકી રહી ગયું હતું ને તો વાવી દઈએ. દર્શભાઈ જો ટ્રેક્ટરમાં બેહવાના છે. આજ જો હાથીઓ થઈ ગયો છે મગનો. ફાઇનલી ફેમિલી જો શ્રી ગણેશ થઈ રહ્યા છે. હાલો મંડે વાવવા. જય શ્રી ગણેશાય નમઃ. જો હાઈન પડે વાવવાનું ચાલુ કર્યું છે. હજી મુહૂર્ત કર્યું છે આપણે. જો અહીંયા ભાઈ એને વાવી દીધું સવારમાં ને આપણે બાકી રહી ગયું હતું ને. અહીંયા જો નર્મદાની લાઈન અમે જોયા જઈ છે અત્યારે ચાલુ છે. બોલો વરસાદ આવે એટલે લાઈન ચાલુ કરે, નકર કોઈ દી હોય નહીં. કા દર્શભાઈ? જો દર્શભાઈ આવી ગયા છે. ચાલો ફેમિલી વિડીયોમાં બન્યા રહીજો. લાડવા આપણે કરવાના છે અત્યારે વાડીએ ગણેશના. તો લાડવા કરીને હું તમને બતાવીશ. તો ફાઇનલી વિડીયોમાં બન્યા રહીજો. દર્શભાઈ બે ગયા ટ્રેક્ટરમાં. જોઈ લે. જો અહીંયા દાણા જાય છે પાછળ હે ને. દર્શ મજા આવે. જો ટ્રેક્ટરમાં દર્શભાઈ બે ગયા. કા ફાઇનલી ફેમિલી જો આપણે ગણેશ બાપાના લાડવા હે ને બની ગયા છે. અને લાડવા જો કમ્પ્લીટ થઈ ગયા છે અને રસોઈની પણ તૈયારી ચાલુ છે. હમણાં બેસવાનું જમવા. અડધું વવાઈ ગયું છે અને અડધું વાવે છે. ગણેશ બાપાના લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે.
જય ગણેશાય નમઃ. જો અંધારું થઈ ગયું છે ને હવે જોરદાર. ફાઇનલી ફેમિલી જો આપણે વાવવાનું કામ પતી ગયું છે અને હવે છે ને વાગી ગયા છે 9 અને જમવા બેસી ગયા છે વાડીના ભોજન અહીંયા લેવા. મસ્ત મજાના આવી જાવ જમવું હોય તો. જો દેશી રોટલા, ડુંગળી, શાક, મરચાં, ઠંડી છાશ અને હું ને દર્શભાઈ ને બધા બેસી ગયા છે. તારે શું ખાવું? કાંઈ નથી ખાવું. ખાઈને જો મસ્ત મજાના લાડવા શીરમાના ગણપતિ બાપાના લાડવા આવી ગયા છે. દર્શભાઈ લાડવો નાનો છે ને એ દર્શભાઈનો છે. જો ઓલો રિયોની. હા આ નાનો રિયોની દર્શભાઈનો. ચાલો ફેમિલી જમવું આવું એ આવી જાઓ. વાડીના મસ્ત મજાના ભોજન અહીંયા લેવા. દેશી એકદમ 2 રોટલી હાલતી હોય તો ખાઈને વહી જાય એ મજા આવે વાડીને ખાવાની. તો આવી જાઓ જમવા. ફાઇનલી ફેમિલી જોવા આપણે છે ને વાડિયાથી આવતા રહ્યા ઘરે અને વાગવા આવ્યા છે 10 વાગવા આવ્યા છે. અને મસ્ત મજાનું આજે વાવેતર થઈ ગયું. માંડવીના દાણા વાવી દીધા. હાઈ જાય તો હાઈ જાય કીધું વાવી દે, કેમ કે ભાઈ વરસાદનું નક્કી હોય નહીં. 2 દી 1 દી પોરો ખાધો ને તો વાવી દીધા. અને મસ્ત મજાના જો દર્શભાઈ આવ્યો હતો ને ભેગો. તો તારે રોકાવાનું નહોતું હે? લે એ નહીં જવાબ દે. આમ જો મસ્ત મજાનો બાયણે નજારો સાંજનો હે ને સુપર. 10 વાગી ગયા હે અને અંધારું કપટ છે બાયણે. અને ફેમિલી તો હવે આપણે તમને અમારો આ વિડીયો વાડીનો કેવો લાગ્યો, વાવેતરનો ફૂલ વિડીયો આપણે બનાવ્યો હતો વાડીનો, તો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં આવ્યો હોય ને તો ઓલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો વ્લોગને કરીએ આપણે અહીં પૂરો. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.